पर है उसने मेरा अभिषेक किया। प्रभु का आत्मा मुझ पर है, उसने मेरा अभिषेक किया। कि सुसमाचार में सुनाऊं, कि सुसमाचार में सुनाऊं। प्रभु का आत्मा मुझ पर है, उसने मेरा अभिषेक किया। प्रभु का आत्मा मुझ पर है, उसने मेरा अभिषेक किया। कि सुसमाचार में सुनाऊं, कि सुसमाचार में सुनाऊं। समाचार मिले, बंदियों को छुटकारा मिले, अंधों को दृष्टि मिले, कुचले हुए छुड़ाए जाए। कंगालों को सुसमाचार मिले, बंदियों को छुटकारा मिले, अंधों को दृष्टि मिले, कुचले हुए छुड़ाए जाए। प्रभु का आत्मा मुझ पर है, उसने मेरा अभिषेक किया। सुसमाचार में सुनाऊं, कि सुसमाचार में सुनाऊं। किया। कि सुसमाचार में सुनाऊं, कि सुसमाचार में सुनाऊं, कि सुसमाचार में सुनाऊं।
करे तू देरी, प्यार से ढाके मेरी गलतियां, रखे मुझको अपने पंखों तले, हर आंधी में हर तूफान में, जैसा भी मैं था मुझे अपना लिया, तू ही है मेरा सहायक पिता, तेरी दया कभी कम ना होगी, तेरी दया कभी कम ना होगी, तेरी दया कभी कम ना होगी, तेरी दया दया कम ना होगी। रखता ना तू मेरे पापों का हिसाब, अनजान था तुझसे तब भी किया तूने प्यार, मेरा हृदय तूने है खोला, गुनाहों में मुझे कभी ना तोला, जैसा भी मैं था मुझे अपना लिया, तू ही है मेरा सहायक पिता, तेरी दया कभी कम ना होगी, तेरी दया कभी कम ना होगी, तेरी दया कभी कम ना होगी, तेरी दया दया कम ना होगी, तेरी दया कभी कम ना होगी, तेरी दया कभी कम ना होगी, तेरी दया कभी कम ना होगी, तेरी दया दया कम ना होगी। પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ સાથે આજ સાંજની બાઇબલ સભામાં હું આપ સર્વનો આવકાર કરું છું. ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માને છે કે પ્રભુ આપણને આવી જગ્યા પૂરી પાડી છે, આવું માધ્યમ પૂરું પાડ્યું છે અને આપણે સાથે મળીને પ્રભુના વચનો શીખી શકીએ છીએ, સમજી શકીએ છીએ. માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર હું માનું છું. આ જુલાઈ મહિનો આપણે અલગ અલગ પાત્ર પરિચય પર આપણે અભ્યાસ કરી રહ્યા છે અને હું આશા રાખું છું કે આપ સર્વ એક પાત્ર પરિચય દ્વારા દરરોજની બાઇબલ સ્ટડી દ્વારા તમે કંઈક ને કંઈક નવું શીખી રહ્યા છો, પ્રભુમાં વધુ વૃદ્ધિ પામી રહ્યા છો અને આ ઓનલાઈન મિનિસ્ટ્રીની જે સેવાઓ છે એનો અચૂકપણે આપ લાભ રહી રહ્યા છો અને સાથે મળીને સંગતમાં, પ્રભુમાં, વિશ્વાસમાં દ્રઢ અને મજબૂત થઈ રહ્યા છો. માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ. આપે આપેલા આ ઓનલાઈન મિનિસ્ટ્રીને પ્રેમને અમે યાદ રાખીએ છીએ, આપેલા ઉદારતાના દાનને અમે યાદ રાખીએ છીએ અને દરેક બાબતોને યાદ કરતા અમે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ અને આપ સર્વનો પુષ્કળ આભાર માનીએ છીએ. આશા રાખીએ છીએ કે આ જ રીતે તમે આ ઓનલાઈન મિનિસ્ટ્રીમાં જોડાયેલા રહેશો, સાથે મળીને બાઇબલ સંગતમાં જોડાશો અને સાથે મળીને આપણે પ્રભુના વિશ્વાસમાં દ્રઢ અને મજબૂત થઈશું. આવો આપણે આજની બાઇબલ સ્ટડીની શરૂઆત કરીએ ત્યારે આપણે આપણા વિશ્વાસની કબૂલાત કરીએ, પ્રભુની હજુરીમાં નમીએ, પ્રભુની સહાય માગીએ અને પ્રભુને ધન્યવાદ દેતા પ્રભુની આગળ આપણે આપણા મસ્તકો નમાવીએ, પ્રાર્થના કરીએ.
ઈશ્વર પિતા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આજના દિવસને માટે, તમારી કૃપા, તમારી સહાય, તમારી દોરવણીને માટે. પ્રભુ, તમે મહાન પ્રભુ છો, તમે સામર્થ્ય પ્રભુ છો, અને અમારા જીવન દ્વારા સતત તમને માન અને મહિમા મળે પ્રભુ. એ માટે પ્રભુ સતત તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો છો, માટે ધન્યવાદ કરીએ છીએ પ્રભુ. તમારા નામને અમે ઊંચું ઉઠાવીએ છીએ પ્રભુ. આજે જ્યારે પ્રભુ ઓનલાઈન ભક્તિ સભામાં, ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં અમે આગળ વધી રહ્યા છે, ત્યારે પ્રભુ તમે બોલો, અમે સાંભળીએ. આ વચનો સમજવાને માટે અમને સહાય કરજો. એક સાથે મળીને પ્રભુ, એક ચિત્તના એક મનના થઈને તમને મહિમા આપનારા બની એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ, સાંભળો, માન્ય કરો બાપ. આમીન, આમીન. આવો આજે આપણે બાઇબલ અભ્યાસની શરૂઆત કરીએ એ પહેલાં શાસ્ત્ર વાંચનમાં જોડે. શાસ્ત્ર વાંચન આ પ્રમાણે છે. દાનિયેલનું પુસ્તક, એનો 2જો અધ્યાય અને 17થી 20, અને ત્યારબાદ 2જો જ અધ્યાય, એની 46થી 49મી કલમ. ત્યાં પ્રભુનું વચન આપણને આ પ્રમાણે કહે છે. દાનિયેલનું પુસ્તક, એનો 2જો અધ્યાય 17થી 20 કલમ. પછી દાનિયેલે પોતાના ઘેર જઈને પોતાના સાથી હનાનિયા, મિશાએલ અને અઝારિયાને એ વાત જણાવી, જેથી તેઓ એ રહસ્ય વિશે આકાશના દેવની દયા માગે. સબબ કે દાનિયેલ તથા તેના સાથીઓ બાબિલના બીજા જ્ઞાનીઓની સાથે નાશ ન પામે. રાતના સંદર્શનમાં એ મર્મ દાનિયેલને પ્રગટ કરવામાં આવ્યો. ત્યારે દાનિયેલે આકાશના દેવની સ્તુતિ કરી. દાનિયેલે કહ્યું કે દેવનું નામ સદા સર્વકાળ સ્તુત્ય હો, કેમ કે જ્ઞાન તથા પરાક્રમ તેના છે. 46મી કલમથી આગળ. ત્યારે નબુખાદનેસ્સાર રાજાએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને દાનિયેલની પૂજા કરી અને એવી આજ્ઞા કરી કે તેને અર્પણ ચડાવો તથા મધુર સુગંધીઓનો ધૂપ કરો. રાજાએ દાનિયેલને ઉત્તર આપ્યો કે તું આ મર્મ ખોલી શક્યો છે તે ઉપરથી ખરેખર તમારો દેવ તે દેવોનો દેવ, રાજાઓનો પ્રભુ તથા મર્મદર્શક છે. પછી રાજાએ દાનિયેલને ઊંચો હોદ્દો આપ્યો ને તેને ઘણી મોટી બક્ષિસો આપી ને તેને આખા બાબિલ પ્રાંત પર અધિકારી તથા બાબિલના સર્વજ્ઞાનીઓનો અધિપતિ ઠરાવ્યો. દાનિયેલે રાજાને વિનંતી કરી, તેથી તેને સાદ્રાક, મેશાક તથા અબેદનગોને બાબિલ પ્રાંતના રાજકારભારીઓ નિમ્યા. પણ દાનિયેલ તો રાજાના દરબારમાં રહ્યો. આ પ્રભુનું વચન છે. આવો વચનમાં જઈએ એ પહેલાં આ પ્રભુની સહાય આપણે માંગીએ, પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારા નામને માન, મહિમા, સ્તુતિ, ગૌરવ આપીએ છીએ, કેમ કે પ્રભુ તમે એ માન, મહિમા, સ્તુતિ, ગૌરવને યોગ્ય પ્રભુ છો. આ વચનો તમારા આપેલા છે પ્રભુ. આ વચનો સમજવાને માટે તમે અમને પવિત્ર આત્માની દોરવણી પૂરી પાડો પ્રભુ. આ વચનો પ્રભુ અમને પ્રભુ ઘડે, અમને આત્મિક રીતે બળવાન કરે, વિશ્વાસમાં દ્રઢ અને મજબૂત કરે પ્રભુ. અને જે બાબતો તમે અમને શીખવવા માગો છો એ શીખવા, સમજવા, પાડવાને માટે પવિત્ર આત્માની દોરવણી તમે અમને પૂરી પાડો પ્રભુ, એવી પ્રાર્થના કરી છે. તમે બોલો અને અમે સાંભળીએ, અને દરેક બાબત દ્વારા તમને માન અને મહિમા મળે એવી પ્રાર્થના કરી છે પ્રભુ. આગળની બાઇબલ સ્ટડીમાં તમે અમને સહાય અને મદદ કરજો. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ, સાંભળો અને માની કરો બાપ. આમીન, આમીન, આમીન. આજનું જે પાત્ર પરિચય છે એ દાનિયેલનું પુસ્તક છે, અને એનો પહેલો અધ્યાયથી લઈને આપણે 2જો અધ્યાય, આપણે પહેલો અને 2જો અધ્યાય આજે આપણે શાસ્ત્ર વાંચન તરીકે લીધો છે. દાનિયેલ એ જાણીતું પાત્ર છે, અને દાનિયેલના પુસ્તકમાં જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે ઘણી બધી વખત, જેટલી બધી વખત આપણે વાંચીએ છીએ, કંઈક ને કંઈક નવી બાબત આપણને જાણવા મળે છે. જો તમે ઘણા બધા સ્કોલર્સનો જો તમે વાંચશો, એ લોકો દ્વારા જે માહિતી આપવામાં છે તમે વાંચશો, ત્યાં લખવામાં આવ્યું છે અ ગ્રેટ ફ્રેન્ડશિપ, એક મહાન મિત્રતા એ દાનિયેલ, સાદ્રાક, મેશાક અને અબેદનગોની ત્યાં દર્શાવવામાં આવી છે. અને જ્યારે દાનિયેલનું પુસ્તક વાંચીએ છીએ ત્યારે એના પહેલા અધ્યાયમાં એ રાજા એમના ત્યાં 3જી કલમમાં લખવામાં આવ્યું છે કે રાજાએ પોતાના મુખ્ય ખોજાઓ આસ્પાનાસને કહ્યું કે તારે કેટલાય એવા રાજવંશી ને અમીર વર્ગના ઇસ્રાયેલી છોકરાઓને લાવવા. અને ત્યાં દાનિયેલ, હનાનિયા, મિશાએલ અને અઝારિયાની પસંદગી કરવામાં આવે છે. ત્યાં એ લોકોને લઈ જવામાં આવે છે. ત્યાં એ લોકોને રાજા જે ખોરાક ખાય છે એ મુખ્ય ખોજાએ તેઓના નામ નીચે મુજબ પાડે કે દાનિયેલ, સાદ્રાક, મેશાક અને અબેદનગો. પણ દાનિયેલે પોતાના મનમાં ઠરાવ કર્યો કે રાજાના ખાણાથી તથા જે દ્રાક્ષારસ તે પીવે છે તેથી હું મારી જાતને વટાડીશ નહીં.
તે માટે તેણે મુખ્ય ખોજાને વિનંતી કરી કે વટાળથી મુક્ત રહેવાની મને પરવાનગી મળવી જોઈએ. હું થોડોક ઝડપથી જઈ રહ્યો છું કેમ કે આ બ્રીફિંગ છે, પ્રસ્તાવના હું તમારી આગળ મૂકી રહ્યો છું. અને ત્યાં એ રાજાના ખાણાથી તે લોકો પોતાને વટાળવા નથી માંગતા, નથી દૂર રાખવા માગે છે, પણ તેઓની માંગણી એવી છે 12મી કલમમાં, અમને ખાવાને સારું અન્ન, ફળ, શાકભાજી ને પીવાને સારું પાણી આપવામાં આવે. અને ત્યાં તે દાનિયેલ એમ પણ કહે છે કે ત્યાર પછી અમારા ચહેરા તથા જે છોકરા રાજાનું ખાણું ખાય છે તેઓના ચહેરા તારી રૂબરૂ નિરખવામાં આવે, પછી જે પ્રમાણે તું દેખે છે તે પ્રમાણે તારા દાસોને માટે વ્યવસ્થા કરજે. એકવાર અમને આ પ્રમાણે ખોરાક આપવામાં આવે અને જો અમે એ બીજા લોકો કરતાં કમતી માલુમ પડે તો પછી જે પ્રમાણે કરવું હોય એ પ્રમાણે ત્યાં કમ્પેરિઝન કરવાને કહેવામાં આવે છે. પણ એ દેવની કૃપા એ દાનિયેલ, સાદ્રાક, મેશાક અને અબેદનગો પર હોય છે. તે લોકો બીજા કરતાં શ્રેષ્ઠ જાહેર થાય છે, ઉત્તમ દેખાય છે. અને તે લોકોના ચહેરાની ચમક જુઓ, તે લોકોનો શરીર જુઓ, એ દરેક બીજા લોકો કરતાં હૃષ્ટપુષ્ટ હોય છે, પારંગત હોય છે. અને ત્યાં જ્ઞાની ત્યાં જાહેર થાય છે અને ત્યાં એ લોકો બીજા કરતાં શ્રેષ્ઠ જાહેર થાય છે. આ પહેલા અધ્યાયમાં આ બાબત ત્યાં દર્શાવવામાં આવી છે. બીજા અધ્યાયની જો આપણે વાત કરીએ તો ત્યાં બીજા અધ્યાયમાં નબુખાદનેસ્સારની કારકિર્દીના બીજે વર્ષે તેને સ્વપ્નો આવ્યા. એ નબુખાદનેસ્સાર રાજાને ત્યાં સ્વપ્નો આવે છે, પણ એ સ્વપ્નો આવે છે પણ એ એના સ્મરણમાંથી જતા રહે છે. ત્યારે એ ઘણા બધા મંત્ર વિદ્યા જાણનારા જ્ઞાનીઓ, જાદુગરો ને બધાને, જોશીઓને બધાને બોલાવે છે અને કહે છે કે મારું સ્વપ્ન એ મને કહી બતાવો અને એનો ખુલાસો પણ મારી આગળ કહી બતાવો. ત્યાં એ લોકો એ વ્યથામાં મૂકે છે કે અમે સ્વપ્ન જાણ્યા વગર એ કેવી રીતે દર્શાવી શકીએ. અને ત્યાં એ લોકો સ્વપ્નનો અર્થ કહી બતાવવા માટે નિષ્ફળ જાય છે અને ત્યાં રાજા ક્રોધે ભરાય છે અને એ લોકોનો નાશ કરવાને માટે આજ્ઞા આપે છે. ત્યારે દાનિયેલ એ 17મી અધ્યાય, તમે 16મી કલમ વાંચશો, બીજો અધ્યાય અને 16મી કલમ વાંચશો, એટલે દાનિયેલે હજુરમાં જઈને રાજાને અરજ કરી કે આપ મને મહેતલ આપો એટલે હું રાજાના સ્વપ્નનો ખુલાસો કરીશ. ત્યાં દાનિયેલ એ બીડું ઝડપે છે કે હું રાજાના સ્વપ્નનો ખુલાસો કરીશ. અને પછી ત્યાં 17મી કલમમાં આગળ જોઈએ છે, પછી દાનિયેલે પોતાના ઘેર જઈને પોતાના સાથી હનાન્યા, મિશાએલ અને અઝારિયાને એ વાત જણાવી. જેથી તેઓ એ રહસ્ય વિશે આકાશના દેવની દયા માગે. વાલા ભાઈઓ અને બહેનો, ધ્યાનથી હવે આગળની કલમમાં આપણે ધ્યાનથી એક એક વાક્ય આપણે વાંચીશું. દાનિયેલે પોતાના ઘેર જઈને પોતાના સાથી હનાન્યા, મિશાએલ અને અઝારિયાને એ વાત જણાવી. દાનિયેલે અહીંયા બીડું તો ઝડપી લીધું કે હું સ્વપ્નનો ખુલાસો કરીશ, પણ એ સ્વપ્ન જાણ્યા વગર એનો ખુલાસો કરવો એ કોઈ પણ વ્યક્તિ માટે એ અશક્ય બાબત હતી. જ્ઞાનીઓ લઈ લો, જોશીઓ લઈ લો, પારંગત લઈ લો, એ દરેક વ્યક્તિઓ માટે એ અશક્ય બાબત હતી. અને દાનિયેલ એ લોકોનો નાશ ન થાય, કેમ કે ત્યાં લખ્યું છે સબબ કે દાનિયેલ તથા તેના સાથીઓ બાબિલના બીજા જ્ઞાનીઓની સાથે નાશ ન પામે એના માટે એ ત્યાં બીડું ઝડપે છે. પણ એ પાછો આવીને એના મિત્રોની આગળ એ શેરિંગ કરે છે, એના મિત્રોની આગળ એ બાબત કહે છે. કેમ? જેથી તેઓ એ રહસ્ય વિશે આકાશના દેવની દયા માગે. અત્યારે લોકો જાણે છે કે પ્રભુની દયા વગર અમે આ કાર્ય કરવાને માટે અશક્ત છે. આ બાબત એક મનુષ્ય માટે અશક્ય છે. જો દેવની દયા થાય, દેવની કૃપા થાય તો એ બાબત સ્વપ્ન અમને જાણવા મળે અને એનું સંદર્શન એ રાજાની આગળ કહીએ તો અમારો નાશ ત્યાં અટકી જશે. વાલા ભાઈઓ અને બહેનો, આવી જ પરિસ્થિતિ ઘણી બધી વખત તમારા અને મારા જીવનમાં કોઈક ને કોઈક રીતે આવેલી હશે. કોઈક ને કોઈક રીતે આપણે એ સમસ્યા, એ પ્રશ્નોનો સામનો આપણે કરતા હોઈશું. ત્યારે આપણે આપણી સમસ્યા, આપણા પ્રશ્નોનું શેરિંગ કોની આગળ કરીએ છીએ એ બહુ મહત્વની બાબત છે.
કોની આગળ આપણે શેરિંગ કરીએ છીએ, એ બહુ મહત્વની બાબત છે. શું એ દાનિયેલની જોડે બીજા અધિકારીઓ નહીં હોય? એમની જોડે શેરિંગ કરવા નથી જતો, પણ એના મિત્રો જેમના પર એને વિશ્વાસ છે, ખાતરી છે કે જ્યારે હું એમને કહીશ કે તમે દેવની દયા માંગો તો એ લોકો અચૂકપણે દેવની દયા માંગશે. અને ત્યાં દાનિયેલ એના મિત્રો હનાનિયા, મિશાએલ અને અઝારિયાને એ વાત ત્યાં જણાવે છે. એટલે કે સાદરાક, મેશાક અને અબેદનગોને એ ત્યાં વાત જણાવે છે અને કહે છે કે આકાશના દેવની દયા માગો, આકાશના દેવની દયા માગો, કેમ કે એમની દયાથી જ આપણે આ કાર્ય કરી શકીશું. અને ત્યાં આગળ લખવામાં આવ્યું છે 19મી કલમ. એમાં જવું એ પહેલાં એક બાબત કહીશ કે અહીંયા લખવામાં નથી આવ્યું કે સાદરાક, મેશાક, અબેદનગોએ પ્રાર્થના કરી કે નહીં કરી, એ દેવની દયા માગી કે નહીં માગી, પણ જે રીતે આપણે એ લોકોનું જીવન જોઈએ છે, જે રીતે આપણે એ લોકોની મિત્રતા જોઈએ છે, જે રીતે એ લોકો પ્રભુ માટે એક સ્ટેન્ડ લઈ રહ્યા છે, એ બાબત પરથી હું ખાતરીપૂર્વક કહી શકું કે એમણે અચૂકપણે એ દાનિયેલ માટે એ પ્રાર્થના કરી હશે, એ દેવની દયા માંગી હશે. અને 19મી કલમમાં લખવામાં આવ્યું છે, રાતના સંદર્શનમાં એ મર્મ દાનિયેલને પ્રગટ કરવામાં આવ્યો, દાનિયેલને પ્રગટ કરવામાં આવ્યો. વાલા ભાઈઓ અને બહેનો, કેટલી ખાતરીપૂર્વક બાબત, કેટલી આશ્ચર્યજનક, આપણો વિશ્વાસને દ્રઢ ને મજબૂત કરનારી બાબત આ કલમ દ્વારા લખવામાં આવી છે. જ્યારે દાનિયેલે બીડું ઝડપ્યું, જ્યારે દાનિયેલે કીધું કે હું એનો ખુલાસો કરીશ, ત્યારબાદ એના મિત્રો પાસે આવે છે, એક વિશ્વાસ સહિત કહે છે કે હું એ લોકોને કહીશ ત્યારે એ લોકો દેવની દયા માંગશે, અને એ દેવની દયા માંગવાનું કહેવામાં આવે છે. અને ત્યારબાદ લખવામાં આવ્યું છે, રાતના સંદર્શનમાં એ મર્મ દાનિયેલને પ્રગટ કરવામાં આવ્યો, મર્મ દાનિયેલને પ્રગટ. અને ત્યારબાદ લખવામાં છે, ત્યારે દાનિયેલે આકાશના દેવની સ્તુતિ કરી. દાનિયેલે કહ્યું કે દેવનું નામ સદા સર્વકાળ સ્તુત્ય હો, કેમ કે જ્ઞાન તથા પરાક્રમ તેના છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. આ પ્રભુનું કાર્ય છે. જ્યારે આપણે મિત્ર તરીકે એક ચિત્તના, એક મનના થઈને પ્રભુની આગળ આપણે જઈએ છીએ, પ્રભુની આગળ આપણે આજીજી કાલાવાલા લઈ જઈએ છીએ, ત્યારે પ્રભુ અચૂકપણે આપણી પ્રાર્થના સાંભળીને આપણી પ્રાર્થનાનો ઉત્તર આપે છે અને આપણને માર્ગ બતાવે છે, માર્ગ બતાવે છે. વાલા ભાઈઓ અને બહેનો, એવા મિત્ર હોવા પણ આપણા જીવનમાં અતિ જરૂરી છે કે જેઓ આપણા માટે થાક્યા વગર, નિરાશ થયા વગર, રુદન સાથે, એક બોજ સહિત આપણા માટે પ્રાર્થના કરે. વાલા ભાઈઓ અને બહેનો, શું તમારા જીવનમાં એવા મિત્રો છે? જેવા મિત્રો છે તો પ્રેઝ ધ લોર્ડ એન્ડ હાલેલુયા. કેમ કે જ્યારે તમારા જીવનમાં એવા પરીક્ષણો આવે છે, એવા પ્રશ્નો, એવી સમસ્યા આવે છે, ત્યારે એ લોકોનું પ્રાર્થના એ તમારું બળ બની રહે છે. એ લોકોની પ્રાર્થના એ તમારા માટે એક વિશ્વાસ, એક બળ, એક ખાતરી બની રહે છે. ત્યારે વાલા ભાઈઓ અને બહેનો, જો એવા મિત્રો તમારા જીવનમાં, તો પ્રભુનો આભાર માનીએ, પ્રભુને ધન્યવાદ કહીએ કે પ્રભુ ધન્યવાદ કે એવા મિત્રો તમે મને પૂરા પાડ્યા છે, કે જે મને સફળ કરવાને માટે, દરેક પ્રશ્નો, સમસ્યાને બહાર નીકળવાને માટે સતત મારા માટે પ્રાર્થના કરે છે. વાલા ભાઈઓ અને બહેનો, ઈશ્વરને ધન્યવાદ, ઈશ્વરને ધન્યવાદ. આગળ જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે એ દાનિયેલ એ ત્યાં રાજાનો સ્વપ્નનો ખુલાસો કરે છે, પણ એ જ્યારે રાજાનો સ્વપ્નનો ખુલાસો પણ કરે છે ત્યારે એની બાબતમાં દેવને સતત માન અને મહિમા મળે છે, દેવને સતત માન અને મહિમા મળે. 27મી કલમ જોઈએ છે, ત્યાં લખવામાં આવ્યું છે, બીજો 27મી કલમ, દાનિયેલે રાજાને ઉત્તર આપ્યો કે જે મર્મ વિશે આપે પૂછ્યું છે તે જ્ઞાનીઓ, મંત્ર વિદ્યા જાણનારો, જાદુગરો કે જોશીઓ બતાવી શકતા નથી, પણ આકાશમાં એક દેવ છે કે જે મર્મ ખોલે છે, ને હવે પછીના વખતમાં શું થવાનું છે તે તેણે નબુખાદનેસ્સરને રાજાને જણાવ્યું. વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુને આગળ કરે છે, પ્રભુને મહિમાવંત કરે છે. અને જ્યારે દાનિયેલ એ સ્વપ્નનો ખુલાસો કરે છે ત્યારે 46મી કલમ જ્યારે આપણે વાંચીએ ત્યારે ત્યાં લખવામાં આવ્યું છે, ત્યારે નબુખાદનેસ્સર રાજાએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને દાનિયેલની પૂજા કરી અને એવી આજ્ઞા કરી કે તેને અર્પણ ચડાવો તથા મધુર સુગંધીઓનો ધૂપ કરો. રાજાએ દાનિયેલને ઉત્તર આપ્યો કે
તું આ મર્મ ખોલી શક્યો છે. તે ઉપરથી ખરેખર તમારો દેવ તે દેવોનો દેવ, રાજાઓનો પ્રભુ તથા મર્મદર્શક છે. પછી રાજાએ દાનિયેલને ઊંચો હોદ્દો આપ્યો ને તેને ઘણી મોટી બક્ષિસો આપી ને તેને આખા બાબિલ પ્રાંત પર અધિકારી તથા બાબિલના સર્વજ્ઞાનીઓ અધિપતિ ઠરાવ્યો. રાજા દ્વારા એને ઘણો ઊંચો કરવામાં આવ્યો, એને શ્રેષ્ઠ પદ આપવામાં આવ્યું. અને એ દરેક બાબત એ ઈશ્વર દ્વારા છે, ઈશ્વરની દયા દ્વારા છે અને ઈશ્વરની કૃપા છે. એ દાનિયેલના જીવનમાં અત્યારે આ સાબિત થાય છે. વહાલા ભાઈઓ અને બહેનો, હું આજે એક બાબત હું તમારે આગળ કહેવા માંગુ છું. એ તો બીજી બાબત એ છે, નંબર 1 જે આપણે આજે જાણી કે આપણી જીવનમાં એવા મિત્રો છે કે જે સતત આપણા માટે પ્રાર્થના કરે છે, આપણે સફળ થઈએ, પ્રભુમાં વૃદ્ધિ પામીએ, દ્રઢ અને મજબૂત થયા. જો મિત્ર આપણા જીવનમાં છે તો પ્રેઝ ધ લોર્ડ અને હાલેલુયા. અને બીજી બાબત, જ્યારે એ મિત્રોની પ્રાર્થના થકી આપણે સફળ થયા છે, પ્રભુમાં દ્રઢ અને મજબૂત થયા છે, ત્યારે આપણે એ મિત્રોને ભૂલી ના જઈએ. એમની સફળતાને માટે એ લોકો આગળ વધે, એ લોકો વૃદ્ધિ પામે, એના માટે આપણે પ્રાર્થના કરીએ. અને 49મી કલમમાં દાનિયેલે રાજાને વિનંતી કરી કે તેથી તેણે સાદ્રાક, મેશાક તથા અબેદનગોને બાબિલ પ્રાંતના રાજકારભારીઓ નિમ્યા, પણ દાનિયેલ તો રાજાના દરબારમાં રહ્યો. એ દાનિયેલની વિનંતી દ્વારા સાદ્રાક, મેશાક અને અબેદનગોને બાબિલ પ્રાંતના રાજકારભારીઓ નિમ્યા. કેટલું અદ્ભુત અને અજાયબ, કેટલું અદ્ભુત અને અજાયબ. જ્યારે રાજા તરફથી માન સન્માન મળે છે, સફળતા મળે છે, શ્રેષ્ઠ પદ મળે છે, ત્યારે દાનિયેલ એના મિત્રોને ભૂલી જતો નથી. એમના માટે પણ વિનંતી કરે છે. ત્યારે શું આજે આપણી જોડે બધું જ છે, આશીર્વાદ છે, માન, વૈભવ છે, પ્રભુ તરફથી મળેલા કૃપા છે, દરેક બાબતો છે. પણ શું જ્યારે આપણે પાછલા જીવન તરફ દ્રષ્ટિ કરીએ છીએ, ત્યારે જ્યારે આપણે કંઈ જ નહોતા, જ્યારે આપણે કોઈ લાયકાત કે વિસાત નહોતા ધરાવતા, ત્યારે આપણા મિત્રોએ આપણા જીવન પાછળ કરેલું યોગદાન, આપણા માટે કરેલી પ્રાર્થનાને શું આજે આપણે વિસરી ગયા છે? શું આજે આપણે એ મિત્રોની ખબર અંતર પણ નથી પૂછતા? શું આપણે મિત્રોને ત્યજી દીધા છે? તો આજના વચન દ્વારા પ્રભુ આપણી સાથે વાત કરી રહ્યા છે અને પ્રભુ આપણને કહી રહ્યા છે કે મારા દીકરા, મારી દીકરી, જે કૃપા મેં તારા પર વરસાવી છે, એ કૃપાની વહેંચણી આજે આપણે કરીએ, એ આશીર્વાદની વહેંચણી આજે આપણા મિત્રો સાથે કરીએ. કેમ? કેમ કે જ્યારે આપણે કંઈ જ નતા ત્યારે એ લોકોએ આપણા માટે પ્રાર્થના કરી છે, થાક્યા વગર, નિસ્વાર્થ ભાવે, કોઈ પણ પ્રકારનો સ્વાર્થ રાખ્યા વગર એ મિત્રોએ આપણા માટે પ્રાર્થના કરી છે. ત્યારે આપણે આજે એ મિત્રોને યાદ કરીએ. નીતિ વચન 17 અને 17 લખ્યું છે કે મિત્ર સર્વ સમય પ્રીતિ રાખે છે. નીતિ વચન 27, 9 અને 10 લખ્યું છે કે નીતિ વચન 27, 9 અને 10 આપણે જો વાંચીએ, જેમ અત્તર સુગંધીથી હૃદયને હર્ષ થાય છે, તેમ અંતકરણથી સલાહ આપનાર મિત્રની મીઠાશથી પણ થાય છે. તારા પોતાના મિત્રને, તારા બાપના મિત્રને ન ત્યજ, અને તારી વિપત્તિને સમય તારા ભાઈને ઘેર ન જા. દૂર વસતા ભાઈ કરતા પાસેનો પડોશી સારો છે. તારા પોતાના મિત્રને, તારા બાપના મિત્રને ન ત્યજ. યોહાન 15 અને 12 થી 15 જો આપણે વાંચીએ તો ત્યાં આ પ્રમાણે પ્રભુનું વચન કહે છે. યોહાન 15, 12 થી 15 આપણે વાંચીએ. મારી આજ્ઞાઓ એ છે કે જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો છે, તેમ તમે એકબીજા પર પ્રેમ રાખો. પોતાના મિત્રોને સારું જીવ આપો, તે કરતાં મોટો પ્રેમ કોઈનો નથી. જે આજ્ઞાઓ હું તમને આપું છું તે જો તમે પાડો તો તમે મારા મિત્રો છો. જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો છે, તેમ તમે એકબીજા પર પ્રેમ રાખો. પોતાના મિત્રને સારું જીવ આપો, તે કરતાં મોટો પ્રેમ કોઈનો નથી. પોતાના મિત્રને સારું જીવ આપો, એના કરતાં મોટો પ્રેમ કોઈનો નથી. ત્યારે શું આપણે એ વચનોને અનુસરીએ છીએ? શું આપણે એ વચન પ્રમાણે આજે ચાલી રહ્યા છે? વાલા ભાઈઓ અને બહેનો, એક પડકાર હું આજે તમારી આગળ મૂકી રહ્યો છું. કદાચ ને એ તમારા માટે અઘરું હોઈ શકે, કદાચ તમારા માટે એ અશક્ય હોઈ શકે, પણ પ્રભુની કૃપા થકી તમે તમારા મિત્રને આજે યાદ કરીને એને માફ કરી શકો છો.
તમારા મિત્રને આજે યાદ કરીને તમે કહી શકો છો કે તમે મારા માટે જે પ્રાર્થનાઓ કરી, તમે મારા આગળ આવવાના જે મુસાફરી દરમિયાન તમે જે સતત મને જે પીઠબળ પૂરું પાડ્યું છે એના માટે ધન્યવાદ. થેન્ક યુ માય ફ્રેન્ડ, થેન્ક યુ. ધન્યવાદ તમારી પ્રાર્થનાઓને માટે. અને આજથી હું પ્રણ લઉં છું કે તમે સફળ થાઓ, પ્રભુમાં વૃદ્ધિ પામો, આત્મિક રીતે બળવાન થાઓ, એના માટે હું પ્રાર્થના કરીશ. આજે આપણે મિત્રોને એ ખાતરી પૂરી પાડી શકે છે. આજનું વચન એ દાનિયેલના દ્વારા આપણે કહી શકે છે કે જેમ એ દાનિયેલ વૃદ્ધિ પામ્યો, એને સાદ્રાક મેશાક અબેદનગોને માટે પણ રાજાને વિનંતી કરી, ત્યારે શું આજે આપણા પિતાની આગળ આપણે વિનંતી નથી કરી શકતા કે પ્રભુ તમે તો મને વૃદ્ધિ આપી છે, પણ આજે મારા મિત્રને માટે હું પ્રાર્થના કરું છું કે પ્રભુ તમે તેને પણ વૃદ્ધિ પમાડો, તમે તેને પણ આશીર્વાદિત કરો. આજનું વચન એ આજે આપણને કંઈક શીખવી રહ્યું છું. હું જ્યારે સ્ટુડિયો આવતો હતો ત્યારે મેં કંઈક બીજી જ બાબત વિચારી હતી કે હું દાનિયેલના 6થા અધ્યાયમાંથી શાસ્ત્ર વાંચન કરાવીશ, મનન કરાવીશ. પણ પ્રભુના હાથમાં મને આજે બીજો અધ્યાય ને એની 46 થી 49ની કલમ પર મારી દ્રષ્ટિ સ્થિર કરી, અને પ્રભુએ મને સતત બોજ આપ્યો કે આજે ઘણા બધા એવા આપણા મિત્રો છે જેમને આપણે વિસરી ગયા છે, કે જેમણે આપણા માટે સતત પ્રાર્થનાઓ કરી છે, આપણે મદદ કરી છે. આજે એ લોકોની પ્રાર્થનાઓને આપણે યાદ કરીએ, એ લોકોએ આપણી પાછળ કરેલી મહેનતને આપણે યાદ કરીએ અને આપણે થેન્ક યુ કહીએ કે ધન્યવાદ. ધન્યવાદ એ દરેક પ્રાર્થનાઓ માટે ધન્યવાદ. અને આજે પ્રભુનો હાથમાં જેમ આપણને દોરે છે, જો આપણી આજુબાજુ એવા મિત્રો નથી કે જેઓ આપણા માટે પ્રાર્થના કરી રહ્યા છે, તો આપણે પ્રભુની આગળ પ્રાર્થના કરીએ કે આપણને એવા મિત્રો પૂરા પાડે. જો આપણી જોડે એવા મિત્રો છે કે જે લોકો આપણા માટે પ્રાર્થના કરી રહ્યા છે, તો પ્રભુને ધન્યવાદ કરીએ. અને જ્યારે એ લોકોની પ્રાર્થના થકી પ્રભુની કૃપા દ્વારા જ્યારે આપણે આજે આગળ વધ્યા છે, વૃદ્ધિ પામ્યા છે, શ્રેષ્ઠ સ્થાને પ્રભુ આપણને લઈ ગયા છે, ત્યારે આપણે એમની પ્રાર્થના, એમની મહેનતને આપણે વિસરી ના જઈએ અને આજે એમને ધન્યવાદ કહીએ અને એમના માટે પ્રાર્થના કરવાનું શરૂ કરીએ. અને આપણે પ્રભુએ આપેલા આશીર્વાદની વહેંચણી એમની સાથે અચૂકપણે કરીએ. પ્રભુ આજના વચન દ્વારા આપ સર્વને આશીર્વાદ આપીએ. આવો જ્યારે પ્રભુએ આપણને આ સમય આપ્યો છે ત્યારે પ્રભુની હજુરીમાં નમીને આપણે પ્રાર્થના કરીએ અને પ્રભુને કહીએ કે પ્રભુ અમે માફી માગીએ છીએ જો અમે એવા મિત્રોને ભૂલી ગયા છે કે જેમણે અમારી પાછળ રાત દિવસ આંસુઓ સહિત થાક્યા વગર પ્રાર્થના કરી છે. પ્રભુ આજે અમે મિત્રોને યાદ કરીએ છીએ અને અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમે એ લોકોને પણ આશીર્વાદિત કરો, એ લોકોના દરેક પ્રશ્નો, સમસ્યામાંથી બહાર નીકળવાને માટે તમે સહાયને મદદ કરો. અને હું મારાથી બનતો એવો પ્રયત્ન એ મારા મિત્રને માટે કરી શકું એવી પ્રાર્થના આજે આપણે કરીએ. આવો થોડોક સમય આપણે શાંત રહીએ અને એવા મિત્રો જે લોકો જરૂરિયાતમંદ છે, જે લોકોએ આપણી પાછળ અથાગ પરિશ્રમ કર્યો છે, આપણા માટે સતત પ્રાર્થનાઓ કરી છે, એવા મિત્રોને આજે આપણે યાદ કરીએ. ધન્યવાદ પિતા. પ્રભુ અમે તમારી હજુરીમાં નમ્યા છીએ ત્યારે પ્રભુ અમે માફી માંગીએ છીએ કે પ્રભુ ઘણી બધી વખત અમે સ્વાર્થી થઈ જઈએ છીએ. ઘણી બધી વખત પ્રભુ જ્યારે અમને સફળતા પ્રાપ્ત થાય છે ત્યારે અમારી પાછળ પ્રભુ ઘણા લોકોએ જે પ્રાર્થનાઓ કરી છે, પ્રભુ ઘણી બધી વખત પ્રભુ ભૂલી જઈએ છીએ કે એ લોકોએ અમારા માટે કેટલી મહેનત કરી છે. અને આજે જ્યારે અમે આગળ છે ત્યારે પ્રભુ તમારી કૃપા તો છે, પણ સાથે સાથે પ્રભુ એ મિત્રોની પ્રાર્થના પણ છે. અમારી પ્રાર્થના છે પ્રભુ, અમે જો એવી વ્યક્તિઓને વિસરી ગયા છે તો પ્રભુ આજે અમે એમને સ્મરણ કરીએ છીએ પ્રભુ. અને અમારી પ્રાર્થના છે કે પ્રભુ તમે એમને વૃદ્ધિ પમાડો, પ્રભુ તમે તેમને આગળ વધારો, એમના જીવન દ્વારા પ્રભુ તમે માન અને મહિમા પામો. અને પ્રભુ અમે આજે જોઈ શકીએ પ્રભુ કે તમે તેમના જીવનમાં કાર્ય કર્યું છે અને અમારી પ્રાર્થના ઉત્તર લઈને આવી છે અને પ્રભુ તમે તેમને ફળવંત કર્યા છે અને તમારા રાજ્યના કાર્યના અર્થે તમે તેમને વાપરી રહ્યા છો પ્રભુ. એવું અમે જોઈ શકીએ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમારા પાપોની ક્ષમા આપજો પ્રભુ, દરેક બાબત દ્વારા પ્રભુ તમને માન અને મહિમા મળે એવી પ્રાર્થના અમે તમારી પાસે કરીએ છીએ. સગળી બાબત, સગળો આદર, માન, મહિમા, સ્તુતિ, ગૌરવ તમને એક નામને આપે છે. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ. સાંભળો અને માન્ય કરો બાપ. આમેન, આમેન, આમેન.
પ્રભુ આપ સર્વને આજની વચનની આશીષથી ભરે અને આ વચન સમજવાને માટે પ્રભુ પહેલાં મને અને આપ સર્વને સહાયને મદદ કરે, એ જ પ્રાર્થના. આ તકને માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામને ધન્યવાદ આપું છું. માનનીય બિશપ સાહેબને, તમામ અધિકારીગણને આ સમયે હું આ તકને માટે આભાર માનું છું. થેન્ક યુ સો મચ. પ્રભુ આપ સર્વને આશીષિત કરે. प्रभु महान विचारू कार्य तेरे कितने अद्भुत जो तूने बनाए. देखूं तारे सुनूं गर्जन भयंकर सामर्थ तेरी सारे भूमंडल पर प्रशंसा हो वे प्रभु यीशु की. कितना महान, कितना महान. प्रशंसा हो वे प्रभु यीशु की. कितना महान, कितना महान. जब सोचता हूँ कि पिता अपना पुत्र मरने भेजा है वर्णन से अपार. कि क्रूस पर उसने मेरे पाप सब लेकर रक्त बहाया. कि मेरा हो उद्धार. प्रशंसा हो वे प्रभु यीशु की. कितना महान, कितना महान. प्रशंसा हो वे प्रभु यीशु की. कितना महान, कितना महान. मसीहा आएगा, शब्द ही का होगा, मुझे लेगा जहाँ आनंद महान. मैं झुकूंगा सात आदर भक्ति दीनता और गाऊंगा प्रभु कितना महान. प्रशंसा
प्रशंसा हो, तेरी हर पल महिमा हो, तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो, तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो। मेरी निराशाओं में मेरी आशा बना तू, मेरी खामोशियों को समझा तूने प्रभु। मेरी निराशाओं में मेरी आशा बना तू, मेरी खामोशियों को समझा तूने प्रभु। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो, तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो। दिल की गहराइयों में बसता तू ही प्रभु, तेरी इच्छाओं को मैं पूरा करता चलूं।